છે ને તહેવાર શું કહેતા હોય? જ્યારે તમે અલગ અલગ તહેવાર દેખો છો તો બી આવી રાઈટ વર્તમાનમાં તમારી સામે જો વાત કરીએ, વર્ષનો એક મજબૂત તહેવાર છે દિવાળી. હવે જ્યારે દિવાળીને દેખો છો તો ઘણા બધા વિદ્યાર્થીઓ માટે કે સર દેખો, વર્તમાનમાં સફળતા નહીં અમારી સાથે તો તહેવારનો કોઈ મતલબ હોતો બી નહીં ને. વાસ્તવિકતામાં દેખીએ તો જો સફળતા નહીં સાથે તો તહેવાર બી કોઈ પ્રકારનો મતલબ નહીં રાખતા, રાઈટ, જેમની પાસે સફળતા નહીં. બટ હા, જો તહેવારને તહેવાર તરીકે દેખીએ તો તહેવાર દરેક વ્યક્તિના જો વાત કરીએ, દરેક વ્યક્તિ માટે આનંદ, ઉમંગ, ઉત્સાહ લઈને આવે. દરેક તહેવાર એ તમને જો વાત કરીએ આશા જગાવે છે. શું આશા જગાવે છે? કે દેખો, આ જે તહેવાર છે, માની લો કે આ વખતે હું મજબૂત નહીં ઉજવી રહ્યો, બટ જે આવનારા વર્ષે જે તહેવાર છે એની એક અલગ કહાની રહેશે, એક અલગ ઉમંગ રહેશે, અલગ અલગ ઉત્સાહ રહેશે. તો જેના માટે મારું જે વર્તમાન છે, ઠીક છે ને,